ટીવીએસ જ્યુપિટર કિક કિક ક્લચ કિક કવર ખોલ્યું એમાં જોઈ લો કિકનું ચક્કર ખરાબ હે કિક લોક થઈ જાય કિક અડધી વહી જાય તો અંદાથી ખરાબ એના કિકમાં ચાલી પ્લે એના તો આપણે જોઈ લે બુશિંગ નવું નાખી દઈએ કિક ચક્કર નવું નાખી દઈએ બંને નવું નાખીને ફિટિંગ કરીને તમે સ્ટેપ બાય સ્ટેપ શીખવાડી કેવી રીતે ફિટ કરે કેવી રીતે બધું આવે ત્રણ તારી તૂટી ગઈ એના કારણે કિક અડધી લાગીને લોક થઈ જાય કિકમાં ચાલી ચાલે બારમાં કિકમાં આટલી ચાલે કિકનું બુશિંગ નવું નાખી દે અને નવું બુશિંગ માટે બધી ચાલે કિકમાં કિક સાપમાં આટલી બધી ચાલે ઓરિજિનલ કિક નાખી દે અત્યારે કિક સાફ અંદરનું કિકનું ચક્કર કે કિકનો પંજો કે બંને ગયા ટીવીએસ ઓરિજિનલ બધું ઓરિજિનલ નાખું લોકલ કાંઈ નાખું બુશિંગ બી હાડ કરીને થોડું ગ્રીસ કરીને થોડી મારી બી હાડ કરીને પ્લાસ્ટિકનું બુશિંગ આવશે એટલે કિક થોડી જામ જ રહે કિક સાપ અંદર ઢીલું રહે એટલે ચાલ થઈ જાય એટલે વિડીયોમાં લાસ્ટ લગી બને રહેજો બુશિંગમાં ગ્રીસિંગ કરી નાખો પછી બુશિંગનું બી હાડ દે બુશિંગ બી હાડ દે અત્યારે થોડી મારી બેડ ને કુલર રાખી દે ઉપર કુલર રાખી બેડ દે એટલે બુશિંગ ત્રાહું ન થઈ જાય બુશિંગ બેસી ગયું કમ્પ્લીટ એક વાર હાથમાં દે થોડી માર લે જરાક બુશિંગ રેડી બેસી ગયો ત્યારે જે કિકનો પંજો કે નવો પંજો નાખી દે અત્યારની અંદર નવા પંજાને થોડું ગ્રીસિંગ કરી નાખીશું કમ્પ્લીટ મેં જામ થઈ જાય ગ્રીસિંગ નહીં હોય તો ગ્રીસિંગ થોડું કરીને કમ્પ્લીટ કિકનો પંજો બેડ દે એવું લાગે જરાક થોડી ટપોરોમાં દે જાદુ ને આછો આટલું માઇનર રમતું જામ રહે જામ ને એવું પ્લાસ્ટિકનું બુશિંગ એટલે એવું લાગશે તમને બાકી એકદમ ફ્રી જ છે એટલે એવું તમને લાગે જ છે કે જામ નથી પ્લાસ્ટિકનું બુશિંગ એટલે અહીં સ્પ્રિંગ ચડાવી દઈએ કમ્પ્લીટ સ્પ્રિંગ 2 પાર્ટ કે ગમે એને ચડાવી દે સ્પ્રિંગ હવે ચડી ગઈ સ્પ્રિંગ કમ્પ્લીટ ચડી ગઈ અત્યારે જોઈએ ચક્કર ચડે ચક્કરમાં થોડું ગ્રીસિંગ કરી નાખીશું પહેલાં બાલ્મેરોલ કંપનીનું પાઉચમાં થોડુંક ઓછું એટલે બાકી કામ થઈ જાય આપણું એટલા ગ્રીસમાં ત્યાં છો લગાવી દઉં ગ્રીસ બધી દાંતીમાં એ લગાવી દે કિક સાપમાં કિકનો પંજો કે એમાં ગ્રીસિંગ કમ્પ્લીટ કરી નાખો કિક ચક્કર ચડાવી દે કિક ચક્કર ચડાવી દીધું આપણે બાજુનું ચક્કર આવે કિકનું પંજો ચડાવી દઉં કિકનું ચક્કર ચડાવી દઉં હજી એક ચક્કર આવશે એ ચડાવી દઈએ આને લોકમાં તૈયાર ખીચના પકડથી દબાઈ લોક ખરાબ લાગે નવો નાખી દેવો લોક રેડી કિક ચડાવી દઈએ અત્યારે કમ્પ્લીટ બોલ ટેકવી દે એને કિક લાગશે નહીં ગોળ જ દાંતી ન આવે એટલે ખાંચાવાળી કિકનું બીજું ચક્કર ચડાવી દે કમ્પ્લીટ ચડી ગયો ઉપરનું કવર આવે ચડાવી દો કમ્પ્લીટ
કિક કવર તો નાખ્યું, આજ પડી તો રહી ગયો, હાલશે હવે એને કંઈ. મેં તો એ ધોઈ નાખ્યું, કવરની જરૂર નથી એવી એટલી બધી. કવરના 4 સ્ક્રૂમાં દેવ કમ્પ્લીટ. એક વાર ચેક કરી લેવાનું. 4 સ્ક્રૂ કમ્પ્લીટ માં દેવાના એકદમ. તો આનો થોડા ધ્યાન રાખવું. મીડિયમ ટાઈટ કરો સ્ક્રૂને. કિક લોક થઈ જતી હોય, કિક ખાલી થઈ જતી હોય તો નાખી જ દેવું. પહેલાં ચેક કરી લો કમ્પ્લીટ. 4 સ્ક્રૂ ખોલીને ચક્કર બધું કાઢીને કિકમાં જાજી પ્લે હોય, લોક થઈ જતી હોય તો જોઈ જ લો. આના કારણે કિક લોક થઈ જાય, ખાસ કરીને જોઈ લો. જ્યુપિટરમાં વધારે ભાગે કિક ખાલી બહુ હોય જાય કેટલાય જ્યુપિટરમાં. ઘણા મેકેનિક ભાઈ એમ લાગે કે એવું થતું હોય છે, બધું થાય નહીં. દાંતી તૂટી ગયો હોય કે બીજું ત્રીજું બુશિંગ ખરાબ હોય એના કારણે થતું હોય. તો ખાસ કરીને ચેક કરવું. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. થેન્ક યુ ફોર વોચિંગ.